હવે આપ સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે યોગેશ સતવારા. સાબરકાંઠા જિલ્લામાં મહોરમ પર્વની પરંપરાગત આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં મનાવવામાં આવી રહ્યો છે. કરબલાના અમર શહીદોની યાદમાં હિંમતનગર, ઈડર અને ઇલોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને હિન્દુ મુસ્લિમ અગ્રણીઓની શાંતિ સમિતિના સહયોગથી કોમી સૌહાર્દ જળવાઈ રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુલુસના માર્ગો પર ઠંડા પાણી, શરબતની છબીલો ઊભી કરાઈ છે, તેમજ ગરીબોને ન્યાઝ અને ભોજન કરાવીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બીજી તરફ જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં પૂરતો વરસાદ ન પડતા કૃષિ કાર્યો અટકી પડ્યા છે. હિંમતનગર, ઈડર અને તલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ લંબાતા વાવણી ખોરંભે પડી છે. જો આગામી દિવસોમાં મેઘમહેર નહીં થાય તો બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની 24મી કડી ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આદિવાસી બહુલ વિસ્તાર એવા પોશીના તાલુકાની દેમતી મેરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ 41 જેટલા બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ કરાવ્યો. મંત્રીશ્રીએ કોઈપણ રાજકીય પ્રોટોકોલ વિના ગણવા ગામની ડ્રોપઆઉટ આદિવાસી દીકરીઓના ઘરે રૂબરૂ જઈ વાલીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને દીકરીઓને ફરી ઓપન સ્કૂલિંગમાંથી નિયમિત શિક્ષણ તરફ વાળ્યા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર, શિક્ષકો અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આ સરકારી શિક્ષણ યજ્ઞ દીકરીઓના સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રેરણાદાયી જનાંદોલન બની રહ્યો છે. આ મુલાકાત દરમિયાન શિક્ષણમંત્રીએ ખેડબ્રહ્મા ખાતે સુપ્રસિદ્ધ શ્રી અંબિકા માતાજીના મંદિરે પણ ભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થતાં હિંમતનગર ખાતે ગમગીન માહોલમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં આગામી 28 જૂનથી 30 જૂન દરમિયાન બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત વિશાળ પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નક્કી કરાયા મુજબ જિલ્લાના 8 તાલુકાના જન્મથી 5 વર્ષના અંદાજિત 1,70,915 બાળકોને પોલિયો વિરોધી રસીથી સુરક્ષિત કરવામાં આવશે. આ અભિયાન માટે પોલિયો બૂથ અને ટીમો દ્વારા ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતારિયાએ તમામ વાલીઓને પોતાના બાળકોને અચૂક રસી અપાવવા અનુરોધ કર્યો છે. કડોલી ખાતે ધારાસભ્ય વીડી ઝાલાની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા કરાયો હતો. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના 1,86,338 ખેડૂતોને 37,27,00,000 રૂપિયાથી વધુનો સીધો આર્થિક લાભ મળ્યો છે. દેશમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવા માટે શરૂ કરાયેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના તરફ સાબરકાંઠાના નાગરિકો ઝડપથી વળ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 19,326 ઘરોમાં સોલાર પેનલ કાર્યરત થઈ ચૂકી છે, જેનાથી નાગરિકોની મોટી આર્થિક બચત થઈ રહી છે. 21મી જૂને યોગા ફોર હેલ્ધી એજિંગ થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંપન્ન થઈ છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ વર્ષે ઐતિહાસિક ઈડરેગઢ પ્રાંતિજનો સાયન્સ પાર્ક અને વિજયનગરના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ યોગ સત્રો યોજાયા હતા. જ્યારે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોજાયેલો અંડર વોટર ક્રિએટિવ યોગ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. હમણાં જ આપી સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા યોગેશ સતવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.